મૌધા તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા આધાર કાર્ડની કામગીરી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। આધાર કાર્ડ સરકારી યોજના અને સહાય માટે ખૂબ જરૂરી દસ્તાવેજ હોવાથી લોકોને હાલાકી। મૌધા મામલતદારને મૌધા તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। આપનું નામ? ભરતભાઈ સોલંકી, મૌધા તાલુકા સરપંચ એસોસિએશન। ભરતભાઈ, આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું કારણ છે? આવેદનપત્ર આપવાનું કારણ એક જ કે આજે જે આધાર કાર્ડ સરકારશ્રી દરેક યોજનાઓમાં આધાર કાર્ડ ફરજિયાત કરેલું છે। હવે આધાર કાર્ડ દરેક જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવો। હવે આધાર કાર્ડમાં અપડેટ કરાવવું, KYC કરાવવું, મોબાઈલ લિંક કરાવવું, સ્કૂલમાં શિષ્યવૃત્તિ માટે, રેશન કાર્ડ KYC માટે, આ બધામાં આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે। હવે હાલ મૌધા તાલુકામાં આધાર કાર્ડની કામગીરી મૌધા મામલતદાર કચેરી ખાતે તેમજ તાલુકા પંચાયત ખાતે 2 કીટો દ્વારા કરવામાં આવે છે। એટલે મૌધાના 43 ગામોનો ઘસારો લગભગ તાલુકા મથકે જોવા મળે છે। એટલે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય, પ્રજાની મુશ્કેલી પડતી હોય છે। આધાર કાર્ડમાં ઓપરેટરો જોડે, અધિકારીઓ જોડે, પદાધિકારીઓ જોડે પણ ઘર્ષણ થતું હોય। એટલે અમારી આવેદનપત્ર આપી એક જ માગણી છે કે આધાર કાર્ડની કીટો જો મૌધા તાલુકામાં વધારવામાં આવે તો ગામડા સુધી આધાર કાર્ડ કઢાવવા માટે પબ્લિકને અહીંયા સુધી આવવું ના પડે, અને ગામડા સુધી અહીં મોટા ગામોમાં જો BC લોકો છે એમને જો કીટ આપવામાં આવે તો એ લોકો સરળતાથી ત્યાં આધાર કાર્ડનું કામગીરી કરી શકે અને પ્રજાની મુશ્કેલી દૂર થાય। રિપોર્ટર નિસાર શેખ, મૌધા।